જે હું વાત કરી બરાબર 1 મિનિટ. માથાના વાળનો અંબોડો વાળ્યો નથી, સોટલો ગૂંથ્યો નથી, પણ સ્નાન કરી અને માથાના વાળની લટને બાંધી નથી, નીતરતી લટે રાજકોટના પોતાના બંગલામાં કબાટમાં મેલડીમાં જોયા નથી ને ભુરિયાવળની, એને નામ જ સાંભળ્યું. એટલે માણસે કીધું છે રાતે 3 વાગે, એટલે એને દીવો કરી અને દીવો અને અગરબત્તી કરીને મેલડીની દીવાની જોત બે આહુડા પાડ્યા. આ વાત કરું ને તારે મારું હૃદય ભરાઈ જાય. એને બે આહુડા પાડી કીધું, હે માં, હે ભગવતી, મારા પતિને જો જીવરદાન આપી દે ને તો હે ભુરિયાવળની મેલડી, પગપાળા રાજકોટ થી હાલીનું શિહોર તાલુકામાં ભુરિયાવળની મેલડી તારા દરબારમાં આવી. આંખમાં બોરડી ઉપરથી બોર્ડ પડે, બાબા વાહ, ભલાય 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 ભલાય. બે આહુડા પડ્યા અને મારે કેવું બાપ વાતને સાંભળી ગયા. માણસ એમ કે અહીં બેઠા બેઠા કઈ રાજપરા ખોડિયાર સાંભળે, પણ રાજકોટના મકાનમાં કોઈ સાંભળે એમ નહીં, કોઈ જોવે એમ નહીં. બે આહુડા પાડી એને સાંભળે, કોઈ સાંભળે નહીં એમ, કોઈ જોવે એમ નહીં, પણ મકાનમાં જ્યાં આહુડા પાડ્યા અને બપોરનું ટાણું વીયું જાય, રાત પડી જાય અને અડધી રાતને 2 વાગ્યાના ટાણે એમ કહેવાય પોતાનો પતિ જાગી જાય. હવે વાતની મજા છે. આ 3 જ વર્ષ પૂરા થયા છે બાપ. રાતના 2 વાગે જાગી અને પોતાના પતિ એમ કીધું, સાંભળ્યું? તાર સાંભળ્યું આપણો કાઠિયાવાડનો શબ્દ છે, સાંભળ્યું કે એટલે એની પત્ની કીધું, હા સ્વામી કેમ, કાંઈ વધારે તકલીફ થઈ? કે વધારે તકલીફ નથી થઈ, પણ મને ભૂખ બહુ લાગી છે. હે, મને ભૂખ બહુ લાગી છે. અને ભૂખ લાગી એટલે કીધું, જેને 7 મહિનાથી મોઢામાં અન્નનો દાણો મેક્યો નથી, ચોથા તેજનું કેન્સલ છે, અને એને ભૂખ લાગી કીધું એટલે ડોટીને બારે આવી બાણું ઉખાડ્યું. એને હાહુને કીધું, બા હે બા કેમ બેટા, કાંઈ વધારે તકલીફ થઈ મારા દીકરાને? કે ના ના. એને એમ કીધું મને ભૂખ લાગી કે બેટા એને જે ખાવું એ ખાવા દે ને બાપ. હવે મડાની વીજળીની બે જે ખાવું એ ખાવા દે. અને મારે કેવું છે બાપ? એને કીધું શું ખાવું છે? કે મારે ભાખરી ખાવી છે. એ ભાખરી બનાવી, કોરું મરસું અને તાહળી ભરીને દૂધ ખાઈ રાતના 3 વાગે એમ કહેવાય કે સુઈ જાય. અને બરોબર સવારમાં બરાબર એમ કહેવાય સવારમાં એમ કહેવાય કે ઊભી થઈ વળી પાછું સ્નાન કરી દીવો પેટાયો. એને બપોરના 2 વાગે વળી પાછો એમ કીધું જાગ્યો, 24 કલાક જાગ્યો બાર. અને એને કીધું કે હવે મને ભૂખ લાગી છે. કે શું જોવે છે? મને ભૂખ લાગી છે. કે હું જોવે છે? કે હજી મારે ભાખરી ખાવી છે. એ 2 ભાખરી ને 1 તાહળી દૂધ. મારે કેવું છે 8 દિવસમાં એનું લોહી બદલી ગયું, એના લોહીને એમ કહેવાય કળો બદલી ગયા. અને લોહી બદલી ગયું એટલું તો નહીં, થોડીક શાંતિ મળે, ભલે શાંતિ. આખી વાતનો મર્મ વિખાઈ જાય ને મારી વિનંતી. અને તેથી એમ કહેવાય બરોબર એ બાઈ 3 મહિના પૂરા થાય કે તો રાત્રે રાણ જેવો થઈ ગયો, એનું લોહી બદલી ગયું, એનું શરીર બદલી ગયું. અને મારે કેવું છે બાપ, એ રિપોર્ટની ઠેલી લઈને રાજકોટમાં આરડી કોશિયા સાહેબ કાલાવાડ રોડ ઉપર એને એ ડૉક્ટરને દવાખાને આવીને કીધું સાહેબ આ રિપોર્ટ જોવો તો. એટલે એને રિપોર્ટ જોયા. કે કાં શું કામ? કે આ તમે જોયો તો કેસ છે. કે પણ આને કાંઈ નથી, કાંઈ નથી. ના ના કાંઈ કીધું નહીં, નથી વહી આવી. અને એના એ રિપોર્ટની ઠેલી લઈ અને બરોબર અમદાવાદની માલપા આવી અને વિઝિટ એને પ્રાઇવેટ વિઝિટ કરાવી માધુભાઈ. અને પ્રાઇવેટ વિઝિટ કરાવી અને સાહેબને કીધું ભલે રૂપિયા થાય પ્રાઇવેટ વિઝિટ કરવી છે. એટલે વિઝિટ કરાવી, એને જોયું ચશ્મા પહેરેલા મેન સાહેબ સિવિલના. એને કીધું કે આ કેસને મેં તપાસ કર્યો, શું કામ લાવ્યો છો? અને કાંઈ તકલીફ નથી, કાંઈ તકલીફ નથી. કે ના કાંઈ નહીં. કે ના ના કાંઈ નથી. પછી એને આમ કરીને આમ ઠેલેલી માલપાલી એની બનાવેલી ફાઇલ આપી. સાહેબ આ તમારી ફાઇલ છે? હા તમારી ફાઇલ છે, જોવો તો જોઈ. એ ફાઇલને ખોલીને જોવે તો ઘડીક દીકરા હમું જોવે, ઘડીક ફાઇલમાં જોવે, ઘડીક દીકરા હમું જોવે, ઘડીક ફાઇલમાં જોવે. એને થોડીક વાર ચશ્મા કાઢીને યુવાન સ્ત્રીને કીધું બેન આવી જડીબુટી ક્યાંથી લાવ્યા? ચોથા તેજનું કેન્સર આવી જડીબુટી લાવ્યા ક્યાંથી? અને તેથી એ યુવાન સ્ત્રીએ એમ કીધું સાહેબ તેથી એને દુઃખના નહીં, શોકના નહીં, હરખના હું છું અમદાવાદના સિવિલના સર્જન પાસે. કે સાહેબ જડીબુટી નથી, હકમ નથી, કોઈ ડોક્ટર નથી. તો સાહેબ ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકામાં
એક ભૂરિયા વડની મેલડી કહેવાય છે ને એના નામથી મારા પતિને ચોથા તેજનું કેન્સલ મટી ગયું બાપ. હે કેન્સલ મટી ગયું. હા બાપ. અને મારે કેવું છે બાપ, ચોથા તેજનું કેન્સલ તો મટી ગયું, પણ મારે કેવું છે અમદાવાદથી ઘરે આવી અને રાજકોટથી 2 જણા પગપાળા હાલી અને 3 વર્ષે આ મેલડીની પાસે આવ્યો ને મેલડીની પાસે આમ કરીને આમ ખોળો પાથર્યો બાઈ બાપ. ખોળો પાથર્યો આ મંદિરમાં. હા હું તમે બેઠા એ મંદિરમાં, પણ જેઠા બાપા રાવળદેવ ભૂપત બાપુ બેઠા હતા અને એને આમ કરીને આમ ખોળો પાથર્યો. કીધું બાપા ક્યાંથી આવો છો? કે બાપુ રાજકોટથી આવું, પણ દુનિયામાં કોઈ ન કરે. દુનિયાના ડોક્ટરને ખોટા પાડી અને મારા મેલડી મારા પતિને નવું જીવદાન આપ્યું બાપ. હે નવું જીવદાન. અને એ જેઠા બાપાના મોઢામાં લી એ ઉદ્ગારનો પડકાર નીકળી ગયો. એ મેલડીનો પડકાર કેવો હતો એ મારે